ભારત અને અમેરિકા કે પછી કેનેડામાં ભણવાનો ચસ્કો લાગેલો છે. આ વાત તો હું અને તમે બંને માનીએ છીએ. પરંતુ હવે જ્યારે અમેરિકાની વાત આવે ને ત્યારે ઘણા બધા ભારતીયો કન્ફ્યુઝ થઈ જતા હોય છે. ઘણા બધા ભારતીયોને સ્ટુડન્ટ વિઝા મળી જતા હોય છે, તો ઘણા બધાને નથી મળતા હોતા. હવે આ બધા મહત્વનું છે કે દરેક વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય છે. જ્યારે તમે રિસર્ચ કરી યુનિવર્સિટીથી લઈને જ્યારે તમે સ્ટુડન્ટ વિઝા માટે અપ્લાય કરો ને, આ બધામાં ઘણી બધી મહેનત કરવાની હોય છે. ત્યારે આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે કઈ કઈ એવા પોઈન્ટ્સ છે કે જે તમે ધ્યાનમાં રાખો તો આગળના સમયમાં તમે અમેરિકામાં ના માત્ર ભણી શકો, પરંતુ ત્યાં તમે આરામથી સારી એવી નોકરી મેળવી શકો છો. Hi guys, welcome to A2 Videos and my name is Karan Chadotra. જો અમેરિકાની વાત કરવામાં આવે ને તો 5000 કરતાં પણ વધારે કોલેજો અને યુનિવર્સિટીઝ છે. એમાં 3 લાખ કરતાં પણ વધારે ભારતીય વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. એમાંથી મોટા ભાગની જેટલી પણ સારી યુનિવર્સિટી છે ને એમાં જ ભારતીય વિદ્યાર્થીઓ ભણે છે. એમાં પણ અમુક એવી યુનિવર્સિટી છે કે જે વર્લ્ડ લેવલે પ્રખ્યાત છે. એમાં પણ આપણા ભારતીય વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. હવે આગળના સમયમાં જે ભારતીય વિદ્યાર્થીઓને ત્યાં ભણવું છે ને એ ઘણા બધા કન્ફ્યુઝ હોય છે કે એડમિશન કઈ રીતે લેવું, પ્રોસેસ કઈ રીતના કરવી, આની સાથે સાથે કઈ યુનિવર્સિટીમાં ભણવું, આ બધા જ પ્રશ્નો એમને મૂંઝવતા હોય છે. હવે તમને પણ આ પ્રશ્ન મૂંઝવે છે તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે એની વાત કરીએ. સૌથી પહેલા યુનિવર્સિટીને લઈને જેટલા પણ રિસર્ચ કરવાના છે ને એને સ્ટાર્ટ કરી દો. સૌપ્રથમ તમારા મનપસંદ અભ્યાસક્રમ અનુસાર યુનિવર્સિટીઓ શોધો. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન કોલેજ નેવિગેટર સાઇટ જેવી વેબસાઇટ તમને તમારા પસંદ કરેલા કોર્સ માટે શ્રેષ્ઠ કોલેજો અને યુનિવર્સિટી શોધવામાં મદદ કરશે. બીજું, સ્કોલરશિપ. હવે સ્કોલરશિપની જ્યારે વાત આવે ત્યારે ભારતીય વિદ્યાર્થીઓ માટે ઘણું મહત્વનું થઈ જાય છે, કારણ કે દરેક ભારતીય પરિવારો એટલા સક્ષમ નથી હોતા કે તેઓ અમેરિકામાં સારી રીતે ભણી શકે. પરંતુ અમુક યુનિવર્સિટીઝ એવી હોય છે કે જે તમને સ્કોલરશિપ આપી શકે છે. તો સૌથી પહેલા યુનિવર્સિટીનું સર્ચ કરી લીધું ને, આ બાદ એ પણ સર્ચ કરી લો કે એ યુનિવર્સિટી તમને સ્કોલરશિપ આપે છે કે નહીં. જો આપે છે તો કેટલી આપે છે. ત્રીજું, યુનિવર્સિટીની અંદરની માહિતી વિશે રિસર્ચ કરી લો. અમેરિકાની કેટલીક યુનિવર્સિટીઓ સેટ અથવા તો ACT જેવા સ્ટાન્ડર્ડ ટેસ્ટ માંગે છે. હાર્વર્ડ, પર્ડ્યુ, બ્રાઉન અથવા યેલ જેવી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે ટેસ્ટ સ્કોર્સ જરૂરી છે. આ સ્ટાન્ડર્ડ ટેસ્ટ માટે વહેલી તૈયારી કરવી પણ વધુ જરૂરી છે. જો તમને સારો સ્કોર મળે ને તો ચોક્કસથી તમને સારી સ્કોલરશિપ પણ મળી શકે છે. ચોથું, એક સ્ટ્રોંગ એપ્લિકેશન તૈયાર કરીને રાખો. આમ જોવા જાય તો એપ્લિકેશન ઘણી મહત્વની થઈ જાય છે. એમાં પણ ખાસ કરીને જ્યારે તમારે યુનિવર્સિટીમાં અને એ પણ પાછું અમેરિકાની યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય ને ત્યારે ચોક્કસથી આ જે એપ્લિકેશન છે ને એ મહત્વની થઈ જતી હોય છે. અહીં મહત્વનું છે કે તમારું ઇન્ટ્રોડક્શન એટલું યુનિક હોવું જોઈએ કે એ સીધું એપ્લિકેશનમાં હાઇલાઇટ થાય, જેમાં તમારી પ્રેરણા, અનુભવો અને આકાંક્ષાઓ પર વધારે ભાર આપવું જરૂરી છે. પાંચમું, આ બધું થયા બાદ વિઝાની તૈયારી શરૂ કરી નાખો. વિદેશ જવા માટે આ સૌથી જરૂરી છે કે દરેક દેશના નિયમો અલગ હોય છે. તમારી ફેવરિટ યુનિવર્સિટીમાંથી એડમિશન ફોર્મ પ્રાપ્ત કર્યા પછી વિઝા અધિકારીને ટ્યુશન, રહેઠાણ અને ખર્ચને આવરી લેવા માટે પૂરતા ફંડ હોવાના પ્રૂફ આપો. છઠ્ઠું, અમેરિકા જવાની તૈયારી કરી નાખો. એકવાર વિઝા માટે અપ્લાય કરી નાખો ને અને વિઝા મળી ગયા ને તો તમારે જે દિવસે એકચ્યુઅલમાં અમેરિકા જવાનું છે ને એના 60 દિવસ પહેલા જ જે ટિકિટ છે ને એ બુક કરીને રાખી દો, જેથી ટિકિટ પણ સસ્તી રહે અને જે ટિકિટ છે એ ફાઇનલ પણ થઈ જાય. મહત્વનું છે કે તમે જ્યારે અમેરિકા જાઓ તો બધા જ ડોક્યુમેન્ટ તમે તમારી સાથે લઈને જજો. કોઈ પણ ડોક્યુમેન્ટ તમે તમારા ઘરે ભૂલીને ન જ જતા. એવું ના થાય કે તમે ત્યાં પહોંચો ને અમુક એવા ડોક્યુમેન્ટ ન હોવાને કારણે તમને એડમિશન ન મળી શકે અથવા તો તમને થોડી ઘણી તકલીફોનો સામનો કરવો પડી શકે. એટલા માટે સૌથી પહેલા નક્કી કરી લો કે તમારી યુનિવર્સિટી ક્યાં કરવાની છે. આ બાદ વિઝાને લગતા કામ કરી નાખો અને વિઝાને લગતા કામકાજ કર્યા બાદ અમેરિકા જવાનું છે, નક્કી જ કરી લીધું છે, ફાઇનલ થઈ ગયું છે, તો ડોક્યુમેન્ટ બધા જ તમે તમારી સાથે રાખી લેજો. તમારી સાથે જે વ્યક્તિ આવવાના છે અથવા તો તમારા જે બેચમેટ્સ છે એની સાથે સંપર્ક કરવાનો શરૂ કરી નાખો. આમ જોવા જાય તો આગળના સમયમાં એ જ તમારા ખાસ મિત્રો બનવાના છે. તમારે ડગલે ને પગલે એમની જરૂર પડવાની છે, એમને પણ તમારી જરૂર પડવાની છે. એટલા માટે તો થઈને તમે જ્યારે આ બધું જ નક્કી કરી જ લીધું છે ત્યારે તમારા બેચમેન્ટ્સ કોણ છે, કોણ હવે આગળના સમયમાં તમારી સાથે ભણવાનું છે એ બધા જ વિશે રિસર્ચ કરી નાખો. એ બધાને મિત્ર બનાવવાનું શરૂ કરી નાખો. જોઈ લો કે એવા મિત્રો છે. આ બાદ દરેક નિર્ણય લેવાનું શરૂઆત કરજો. હવે અહીં સુધી તમને એ ખબર પડી ગઈ હશે કે અમેરિકામાં ભણવું કેટલું જરૂરી છે, પરંતુ એની સાથે સાથે એ પણ સમજી લીધું કે એકચ્યુઅલમાં હવે આગળના સમયમાં અમેરિકા તમારે ભણવું છે તો કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
અહીં એ સમજવું પણ જરૂરી છે કે અમેરિકા જવું એ કોઈ નાની માના ખેલ નથી, એ બધાને ખબર છે. પરંતુ જો નાની નાની વસ્તુનું રિસર્ચ કરીને આગળ વધીને તો ચોક્કસથી અમેરિકા પણ જઈ શકાય છે. એવું જરૂરી બિલકુલ નથી કે પૈસાદાર વ્યક્તિ જ અમેરિકા પહોંચી શકે છે. સામાન્ય ઘરનો સામાન્ય વ્યક્તિ પણ અમેરિકામાં ભણી શકે છે. એવા ઘણા ઉદાહરણ આપણી સામે છે. એટલા માટે થઈને થોડીક હિંમત બાંધી લો. આ જે મેં વિડીયો બનાવેલો છે એ તમારા માટે જ બનાવેલો છે, તમારા આગળના ભવિષ્ય માટે બનાવેલો છે. તમને આ વિડીયો પસંદ આવ્યો છે ને તો વિડીયોને એકવાર લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. તમે શું અનુભવ્યું છે, તમારો શું અભિપ્રાય છે એ પણ જરાક અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને શેર જરૂરથી કરજો, તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી નાખજો. તમારા જેટલા પણ લોકો આગળના સમયમાં તમારા મિત્રો હોય, તમારા પરિવારના સભ્યો છે કે જેઓ આગળના સમયમાં હવે અમેરિકા ભણવા જવાના છે, એમની સાથે પણ શેર કરી નાખજો.